જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે હું બનાવવાની છે બ્રેડ પકોડા. બ્રેડ પકોડાની હું પૂરી રેસીપી આપીશ અને સાથે ચટણીની પણ રેસીપી આપીશ. તો પહેલાં બનાવીશ હું ખજૂર આંબલીની ચટણી. તમે જોવાનું ભૂલતા નહીં અને વ્લોગ એન્ડ સુધી જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મેં જો અહીંયા 2 જણ માટે બનાવવાની છે ખજૂર આંબલીની ચટણી. તો આ લઈ લીધી છે આંબલી, આ છે ખજૂર, આ છે ગોળ અને આ છે પાણી. તો હું પહેલાં છે ને પાણીને ગરમ કરવા મૂકી દઈશ. તો ફાઇનલી મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થાય પછી આંબલી અને ખજૂર મૂકી દેવાના છે. તે પહેલાં હું ખજૂરમાંથી ઠળિયા કાઢી નાખું. મેં 2 વ્યક્તિને થાય ને એટલી જ ચટણી બનાવવાની છું, કેમ કે અમે 2 જ જણ છીએ. એટલે મેં કીધું હું રેસીપી આપી દઉં. તો ફાઇનલી આપણું પાણી ગરમ થઈ ગયું છે અને ખજૂરના બીજ પણ કાઢી નાખ્યા છે. તો હવે આપણે ખજૂર પહેલાં નાખી દઈશું, પછી નાખી દઈશું આંબલીના પલ્સ બધા. આ બંને ઉકળી જાય પછી આપણે નાખવાનું છે ગોળ. તો અહીંયા સરસ મજાનો પલ્સ તૈયાર થઈ ગયું છે અને હવે નાખી દઈશું આપણે ગોળ. ગોળ નાખી અને મિક્સ કરી દઈશું. તો બધું મિક્સ થઈ ગયું છે અને હવે આને આપણે પલળવા દઈશું 15 મિનિટથી 20 મિનિટ લગી. આ બધું એકરસ થઈ જાય. તો આ છે આંબલીનું પલ્સ અને ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે આને છે ને બ્લેન્ડર મારી દઈશું. તો મસાલામાં તો આપણે પેલા ચાટ મસાલો નાખી દઈશું. સંચળ ને ઘરે હોમમેડ બનાવેલો જ છે. પછી નાખી દઈશું ધાણા જીરું, પછી નાખી દઈશું ચટણી અને પછી નાખી દઈશું થોડું એવું મીઠું સ્વાદ મુજબ અને ઉપરથી નાખી દઈશું લીલા ધાણા. હવે આપણે આ બધી વસ્તુ મિક્સ કરી દઈશું. તો તૈયાર થઈ ગઈ છે આપણી ખજૂર આંબલીની ચટણી પકોડા સાથે ખાવાની. જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. આજ તો કામેથી આવતા રહેશે આપણે ઘરે અને આવતા ઘરે તો આ પગ મૂકતાની સાથે આવવા મળી છે પકોડાની સુગંધ. તો અલ્પા મેડમે બનાવે છે પકોડા. પગ મૂકતાની સાથે સુગંધ મળી છે આવા પકોડાની. તો આપણે રસોડામાં જઈએ. પકોડાની ફૂલ તૈયારી ચાલે છે. તો ચાલો મિત્રો બધા આપણે જઈએ રસોડામાં. તો શું તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ? હા કમ્પ્લીટ જ છીએ અમે. ઠંડીમાં પકોડા તો ખાવા જ પડે. તો કીધું કે તો હવે સકડીને બધું બની ગયું છે. તો પછી હવે શેની તૈયારી છે ફટાફટ? ડેવિડ એમાં ન ખબર. બસ જો મસાલો વઘારું અને બ્રેડમાં ભરી અને બ્રેડ પકોડા તૈયાર. સીધા તમને આવતા જ સ્મેલ આવી, પગ મુકતાની સાથે સ્મેલ આવી. તો મારે તમને ખાવાય પગ મુકતાની સાથે જ દઈ દેવાનું. એટલે તો વાતો કરવી શેરી લાગે. તો પછી બનાવ હોય ને થોડું અઘરું પડે. જો આપણે બ્રેડ પકોડામાં તો આપણે તો મસાલો તો બનાવતા જ હોય ને રીતે. આલુ મસાલો બનાવીએ ને એ જ છે. લસણ ખાતા હોય એ લસણ નાખી દઈ. આપણે આદુ મરચી અને આ એક બ્રેડ સીવનો મસાલો છે એ બ્રેડ પકોડાનો મસાલો છે એ નાખીશું. મીઠો લીમડો અને ફૂલ ધાણા દેશી. તેલ ગરમ થઈ જાય એટલે વઘાર કરી નાખીએ આપણે. એટલે આજે સુંદાનો વઘાર કરવાનો છે એમાં વસ્તુ નાખવાની છે. એટલો બધો મસાલો લેવાનો છે. આખું જીરું હતું. આખું જીરું, રાઈ, મીઠો લીમડો, આદુ મરચી, લીલા ધાણા, લીંબુ, સ્વાદ મુજબ ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર અને નમક. એટલી વસ્તુ લેવાની છે. તો આપણે વઘાર કરી નાખ્યો છે.
આની ઉપર નાખી દેશું હળદર પાવડર, આદુ મરચીની પેસ્ટ, ધાણા જીરું, લાલ મરચું પાવડર, સ્વાદ મુજબ નિમક અને લીંબુ અને બ્રેડ પકોડાનો મસાલો. અને ઉપરથી ગાર્લિક કરશું, દેશી ધાણા. હવે આ બધું હાથથી મિક્સ કરું. તેલ ગરમ તો છે થોડું. મસાલો તૈયાર થઈ ગયો. જો ને શાકો તો જરી મારે નથી શાકવાનું. તું શાકી જાવ, હું નથી. દેવટ ને શકાય. રેડી બની બધા મસાલો તે ચાલત કહું એને શકાડ દે થોડો. હવે આને સીધો શું પાઉમાં લગાવી દેવાનું. બ્રેડમાં લગાવી દેવાનું. 2 જણા માટે કેવડું મોટું બ્રેડનું પેકેટ છે. 10 એમ પપ્પા ડેવિડના પપ્પાને ખાવાના ને 10 તમારે ખાવાના ને 10 મારે ખાવાના. હું 10 ખાઈ એમ તો આમાં પાઉં છે કેટલા? 21 છે કેટલા? 21 છે. 21 પાઉં છે એટલે એક પાઉંનું એક પકોડું ગણ એટલે 21 પકોડા થયા. હા કાંઈ એટલા બધા પકોડા કાંઈ અમારે એકલા ન ખાવાના હોય, તો કોણ પણ અમારે શું છે આડો પડોમાં તો વ્યવહાર સારો એટલે પછી શું છે આવતું હોય એટલે આપણે હાથે દેવાનું હોય. આડો પડોમાં કોઈ નથી દેવાનું. તો તું એકલે ખાઈ જાય, તું એકલે ખાઈ જાય તો તમ નથી હા તો આડો પડમ તો દેવા ત્યાંથી આવે દેવા નથી જાતી. આવને હા દેવું તો તો પડે. પછી તું એમ કે આડો પડમ નથી દેવા એટલા બધા ખાય કોણ તો? હું ને તમે હા આપણે 2-3 પકોડા જ ઘણું થઈ જાય. એટલે પકોડામાં ખાવાની કંઈક રીત બ્રેડ હોય, પણ બહુ મસ્ત છે હો, તાજી સોફ્ટ. ખાવાની કંઈક રીત હોય. પછી દેવ તારે બટા કેટલા પકોડા જોઈએ? એક હે દેવ એટલા બધા ચેલું તાલે કેટલા? આ બાજુ ફરીને કે આ બાજુ જોઈએ, કેમેરા સામું જો. અહીં કેટલા જોઈએ તારે? મારે 5. કેટલા જોઈએ? 2 જોઈએ? 3 જોઈએ? કેટલા? 2. હાલો ભાઈ ડેવિડને 2, શ્રેયાંશને 2 અને મારે 3. એમ મમ્મીને કદાચ 6 જોઈએ કદાચ કમ્પ્લીટ થઈ જાય બધું. તો આપણે જમ્બો મેડાસ ભરવા કઈ બીજા સ્ટેપરથી યુઝ નથી કરતા, આપણે સંસ્થાની મદદથી હોય, કેમ કે આપણે કઈ સીધો સમસો જ ઉપાય ને આમ પહોંચી ન શકીએ. ઓલું આપણે પાસે ચાકુ તો છે, કેવું કહેવાય એને? બ્રેડ લગાવ એ છે તો કરી તો ભાઈ. હવે 2 જણામાં હું બગાડવું યાર ખોટું બધું. ઠીક તો 2 જણા પકોડા ન બનાવે ને ખાવા કઈ તમને દરરોજ લઈ જાવ હોટલમાં. એટલે બનાવવાના એમ. આપણે બ્રેડ પકોડાનો જમ્બો લગાવી દીધો છે. તો જો આપણે બ્રેડ પકોડા ફ્રાય અને કમ્પ્લીટ થઈ ગયા છે. એટલો બધો થપ્પો મારી દીધો છે. હવે આપણે આને પહેલા કટિંગ કરી નાખીએ. તો જો આપણે પીઝા કટર લઈ લીધું છે અને આ રીતના કટિંગ કરી નાખીએ. કોઈને ભાઈ આખા ગમતા હોય, કોઈ આખા રાખી અને પણ પછી કટિંગ કરતા હોય તળી, અને આપણે થોડાક આખા રાખીશું અને થોડાક આ રીતના કટ કરી નાખીશું. રેડી થઈ જાય છે. રેડી તો થઈ જાય, પણ આ રીતના આપણા બ્રેડ પકોડા બની ગયા છે. તો આવી જાવ બધા બ્રેડ પકોડા ખાવા. કાચા ખાવાય ને કાચા, હા કાચા ખાવું અને હોય પાકા કાચા. ખાવાય ને આગળ ચણાનો લોટ દોય છે તો એમાં બનાવશે. બેટર બની ગયું? હા હા બેટર પણ બની ગયું છે. અંદર શું મસાલો અંદર નાખ્યો છે? ચણાનો લોટ લીધો છે હા હા 1 વાટકો, એમાં અડધી વાટકી ચોખાનો લોટ નાખ્યો છે, હા હા સુકેલા અજમા અને લીલી મેથી અને નમક, એટલી વસ્તુ નાખી છે. અને સાઈડમાં તેલ પણ મૂકી દીધું હતું, તેલ પણ આવી ગયું છે. તો હવે આપણે ડાયરેક્ટ બ્રેડ પકોડા તળવાના જ છે. ખાટું નહીં થાય? હે ખાટું છે આછું થાય. હા રેડી છે આમ તો. માપનું જ છે. મેથી સાથે એમને? મેથીવાળા પકોડા હમ. સરસ. મેથી પકોડા
આપણે આમાં તો એટલે ભાઈ એક જ હમાશે બે આવી બ્રેડ જાય જમ્બો છે તો પછી શું થાય? બ્રેડ મોટા છે કા આ સાઈડ હા બે પકોડા તો ઘણા હમાયા હતા પકોડાનો એક પ્રોબ્લેમ વધારે રહે શેનો હે શેનો પ્રોબ્લેમ આ બ્રેડ છે ને આપણે બોળીએ ને એટલે એ બાજુ છે ને ઢીલું પડી જાય એટલે બ્રેડ કોર હોય ને એનાથી ઉખડવા મળે એમ એવું છે આ બાજુનું પેલું પેલા નાખ્યું તો તે ફેરવી નાખો એક બાજુ ચડી જાય એની હાથે જ હજી ઉપસી જાય આ તો મસ્ત થયું હે એકદમ બનાવ્યા હોય તો મસ્ત જ થાય આ તો ફૂલીને દડા જેવા થયા છે અંદર પણ આ મને લાગે હવે કડાઈ આપણે લેવી જોઈએ બીજી વાર પાઉં બ્રેડ મોટા આવી ગયા છે ને એને હિસાબે પકોડામાં મોટો પકોડો ગયો છે કેવડા કેવડા ગયા છે જોવો તો આને છે ને ચીપિયાનો યુઝ કરવો પડશે ચીપિયાનો બરોબર છે આમ નહીં હારે ચીપિયો લેવો જોઈએ ગરમ ચીપિયો ઉડાડવો પડશે એને નીચે ખેંચી લે બસ કે આને ગરમ ચીપિયો ઉડાડવો પડશે એની ઘોડે આને ગરમ ચીપિયો ઉડાડવો તો આપણે બ્રેડ પકોડા બની ગયા ને હવે જમવા બેસી જાય બહુ ભૂખ લાગી છે મને તો તમને લાગી તો એટલા બધા એકલી ખાવાની છે જો 2 કોરા રાખ્યા છે અને 5 તૈયાર મારી હાટ હે હાથમાં આવું છે આ એટલી જ ચટણી મારી એકલી જ જો આ એક ચટણી જો છે તમારે ખાવાનું છે ખાવાનું જોઈએ ને હાલો મિત્રો બધાય બ્રેડ પકોડા ખા બ્રેડ પકોડા ખાવા તો આપણે બેસી લઈએ ફરમાઈશ હતી ને તમારી આજ મારી કોઈ ફરમાઈશ નહોતી મારી શાક રોટલા સિવાય ફરમાઈશ ન હોય તમને ક્યાં કઈ તારું મોટું પપડે હતો ખાવામાં તમને ત્યાં કોઈ કઈ ભાવે જ? ના રે ના મને જ ભાવ મારે બનાવતા વડાપાવ ને પછી મેં કીધું બ્રેડ પકોડા હાલો મિત્રો બધા આવી જાવ પકોડા ખાવા